હેલો ગાઈસ, તો આવી ગયા પછી આપણે વાડીએ આપણે જાય ભરવા આપણે ટ્રેક્ટર લઈને. જો તમે તલવાળું છે એમાં હાઈકે જાય છે ટ્રેક્ટર ને વાહે ગાડું ને ગિરનાર જોવો તમે. બહુ વરસાદનો માહોલ છે. આંબાલાલ પટેલ કહે જ છે કે બહુ વરસાદ આવે છે. એટલે હવે આમાં શું કરવું ખેડૂત ક્યાં જાય? આમાં તલ ઊભા હોય ને પાકવામાં આવેલો હોય. એટલે આપણે એટલા તલ તો વધી ગયા, એમાં ઈ ભીંજા ને તો દેવાય જશે. જાહેર આપણે ભીંજાઈ ને એટલે ભેગી કરવા જાય છી જાહેરના ક્યારામાં, ત્યાંથી ભેગી કરીને વાડીએ નાખવાની. તો આ મોરલા અહીંયા મોરલા બેઠા હતા અહીંયા. જો ગિરનાર જો તમે. આપણે ટ્રેક્ટર લઈને ભરીને વાડીએ નાખી દઈ. આપણે ગાડામાંથી લારી બનાવી છે ને જૂનું ટ્રેક્ટર. જો તમે આ તલવાળામાં આપણે આ જાહેર વાળું આવી ગયું પાછું. ઉગી ગયા છે આપણે ત્યાં બાજરો, બે છે બાજરો છે ને એની વસાર આપણે ટ્રેક્ટર હાંકી દઈ જાહેર વાળા કેરામાં. બાજરો વાઢવાનો છે, લીલો બાજરો છે. લીલું ખવડાવીને આપણે ઢોર નહીં, આપણે સારું ખાવા જોઈએ તેને ન જોઈએ, એને પાણી જોઈ એમ. એના હાથું આપણે બસાવવું પડે ને. હવે વરસાદ આવે છે આ જાહેર ને એવું બધું ચોમાસા હતું એટલે ભેગી કરવી પડશે ને, એટલે લેવા લાવવી પડે. અગર ભીંજાઈ જાય તેના હાથું શું ખવડાવવું પડશે એટલે એટલી જાહેર રહી બધી ભરી લેવાની આપણે આ ગાડામાં. એમાં મમ્મી ભરે છે. જો એ પેલા કે હું ભર દઉં આખરે. હું 2 વાર તો ભરી ગયો. એટલી જાહેર છે એ બધી એમાં ભરીને પછી વાડીએ નાખી દેવાની. પછી અહીંયા નાખી દે પપ્પા. જો આ ટ્રેક્ટરના ગાડું જો તમે. જો ખેડૂત યંત્ર 10 SPCC નું ટ્રેક્ટર છે, જૂનું ટ્રેક્ટર છે. આ દોરી આપણે અહીં બાંધી છે એટલે બધી જાય એકારે પાડવા હતું છે ને. આમ આડી દોરી નાખી દેવાની, પહેલાં હેઠે થોડીક ભરી લેવાની, પછી આડી દોરી નાખીને વાહે બાંધીને ત્યાં આડી દોરી નાખવાની. એટલે છે ને એ રાહી પહેલાં રાહી રાખવાની હો, આપણે દોરી નહીં. એ રાહી છે ને આમ ખેંચી લઈને બધું એકારે ઉતરી જાય. જો ટ્રેક્ટર જોઈ લો તમે. જાહેર એટલી છે, ભરાઈ જાય તો સારું. હવે જો મને ચડાવી દીધો માથે મમ્મી એ કે તું ઉપર જઈને હરખું કરી કે. વરસાદનું જોરે બહુ છે, આ ક્યાંક પલાળે નહીં સારું. વરસાદ એક કરી છે. હવે વાદળા થઈ ગયા છે. જો હવે આપણે કઠોળો ભરી લીધો આખું ગાડું ભરાઈ ગયું. હવે આપણે જવાનું છે લઈને વાડીએ. જો તમે ક્યાંક પડી ન જાય ને તો સારું. ક્યાંક રસ્તામાં વળાંકમાં ક્યાંય રોડામાં એટલું બધું ભરી લીધું છે તે. જો અહીંયા એક ભરાય નહીં ને બાવળમાં તો સારું. ભરાશે ને ક્યાંક દોરી નીકળી જાય ને કંઈક. અહીંયા પાસે રોડા બહુ છે ને, હાલે નહીં, ધીરું ચોર છે. તો આખો ભરી લીધો આપણે કઠોળો. આપણી વાડી ન્યા લઈને જવાનું છે. આપણું આ ટ્રેક્ટર છે પાછું બહુ સારું. આપણું ટ્રેક્ટર કંઈ ઘટે જ નહીં એમાં. ત્યાં લઈ જવું અહીંયા કરી જાય. તો ફૂલ હાલતું આ ચોરમાં પાછું હાથમાં ન રહીએ. તો આપણે અહીંયા આ રસ્તે જવાનું હવે. ક્યાંક વણાકમાં કંઈક ન થાય ને તો સારું. અને આગલા વખતે હું ભરવા ગયો ને તો એ વણાકમાં ત્યાં પૂરા પડી ગયા હતા. એ પાછા લેવા આવવા પડે મારે. હા તો ચડાવવાનો છે એ તો આગળ સર્જા ત્યાં પૂગી જવું. હાલો આગળ પૂગી જવું. જો આપણે ત્યાં પૂગી ગયા. આપણો આ બગીચો આંબાનો ને આપણે કઠોળ અહીંયા પૂગી ગયો છે. ભેં કે મને હટારે પૂરા નાખો એટલે મારે ખાવું છે હવે. એ કે
આ કઠોરો इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए। इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊं, मुझे चाहिए ही चाहिए। तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है। बाय।